हेलो स्टूडेंट, केम छो? मजामा? साईराम। હવે ચેપ્ટર નંબર 10 હેલો આલ્કેન હેલો એરીન માં લાસ્ટ આપણે અભ્યાસ કર્યો SN1 SN2 પ્રક્રિયા, એનો તફાવત પણ જોયો. હવે કયા સંયોજન માટે SN1 સરળ છે, કયા સંયોજન માટે SN2 સરળ છે, એની પ્રતિક્રિયાત્મકતા જે MCQ માં પૂછાતી હોય છે. તો સૌપ્રથમ આપણે SN1 SN2 ની એપ્લિકેશન એટલે કે કયા સંયોજન માટે SN1 કે SN2 સરળ છે એ અંગેની પહેલા ચર્ચા કરશું. તો અહીં ઉદાહરણ 1 માં આપ્યું છે કે નીચેનામાંથી કયું સંયોજન SN2 પ્રક્રિયા ઝડપી આપશે. અહીં બે આપ્યા છે, 1 અને 2. એમાં પહેલી જોડમાં સાયક્લોહેક્સાઇલ ક્લોરોમિથેન અને ક્લોરોસાયક્લોહેક્સેન, આ બંનેમાં કોણ SN2 ઝડપી આપશે? તો SN2 માટેનો ક્રમ કયો હતો? તો કે મિથાઇલ, પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક. SN2 માટેનો. તો અહીં તમે જોવો તો હેલોજન ધરાવતો કાર્બન અન્ય એક કાર્બન સાથે જોડાયેલો છે એટલે આ પ્રાથમિક હેલાઇડ છે. અહીંયા હેલોજન ધરાવતો કાર્બન અન્ય બે સાથે જોડાયેલો છે એટલે દ્વિતીયક હેલાઇડ છે. તો SN2 પ્રક્રિયાનો ક્રમમાં સૌથી વધુ કોણ આપશે? તો કે સાયક્લોહેક્સાઇલ ક્લોરોમિથેન. આ SN2 ઝડપી આપશે, જ્યારે આ SN1 આપશે. પૂછ્યું નથી આપણે, અહીંયા SN2 નું પૂછ્યું, પણ આ SN1 સરળતાથી આપશે. એવી રીતે અહીંયા C CH3 CH2 CH2 CH2I 1 2 3 4 CH3 CH2 CH2 CH2Cl 1 iodobutane 1 chlorobutane. તો બંને પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ છે, પરંતુ આ બંનેમાં SN2 કોણ ઝડપી આપશે? તો SN1 હોય કે SN2 હોય, હેલો આલ્કેન નો ક્રમ કયો આપણે લીધો તો RI ગ્રેટર ધેન RBr ગ્રેટર ધેન RCl ગ્રેટર ધેન RF. આ ઓલરેડી મેં સિક્વન્સ તમને લખાવ્યો જ છે. કારણ શું? તો કે અહીં આયોડિન નું કદ મોટું હોવાથી એ સરળતાથી બંધ તૂટશે. એટલે ન્યુક્લિયોફાઇલ આક્રમણ કરે ત્યારે CI બંધ છે એ નિર્બળ બનતો જશે એઝ કમ્પેર્ડ ટુ CCl, કારણ કે આયોડિન નું કદ મોટું છે. માટે આ બંનેમાંથી SN2 કોણ ઝડપી આપશે? તો કે આયોડોબ્યુટેન અથવા 1 આયોડોબ્યુટેન. બરાબર. તો આ રીતે MCQ માં આપ્યું હોય તો ફંડામેન્ટલી SN1 SN2 નો કન્સેપ્ટ તમારી પાસે હોય તો તમે એ કરી શકો. હવે બીજો જોઈએ, બ્રોમોબ્યુટેન ના સમઘટકો માટે SN1 SN2 નો યોગ્ય ક્રમ દર્શાવો. તો મેં તમને કીધું હતું કે બ્રોમોબ્યુટેન એટલે C4H9Br. મેં તમને બંધારણ સૂત્ર ભણાવ્યું ત્યારે પણ કીધું હતું કે આ સમઘટકો છે ડગલે ને પગલે ઉપયોગી થશે. તો અહીં C4H9Br ના શક્ય સમઘટકો, પહેલું CH3 CH2 CH2 CH2Br, બીજું CH3 CH CH2 CH3, 1 bromobutane 2 bromobutane, ત્રીજું 2 methyl 2 bromo, સોરી પહેલા આલ્ફાબેટ પ્રમાણે 2 bromo 2 methyl propane અને 1 bromo 2 methyl propane. આ ચાર સમઘટકો શક્ય છે. તો પહેલા તો બ્રોમોબ્યુટેન ના શક્ય ચાર સમઘટકો તમને આવડવા જોઈએ, જે ઓલરેડી આગળ બંધારણ સૂત્રમાં આપણે ભણી ગયા છીએ. હવે એમાં કન્સેપ્ટ લગાડવાનો, આ પ્રાથમિક છે, આ દ્વિતીયક છે
આ તૃતીયક છે અને આ પ્રાથમિક છે. હેલોજન ધરાવતો કાર્બન અન્ય એક જ કાર્બન સાથે જોડાયેલો છે માટે એ પ્રાથમિક હશે. તો અહીં 4 સમઘટકોમાંથી 2 સમઘટકો પ્રાથમિક છે અને એક દ્વિતીયક છે અને એક તૃતીયક છે. હવે જો હું SN2 પ્રક્રિયાનો ક્રમ જોવા જાઉં તો SN2 પ્રક્રિયામાં શું લખાયો તો પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક. તો પ્રાથમિકમાં તો 2 છે. કયું? 1 બ્રોમો બ્યુટેન અને 1 બ્રોમો 2 મિથાઇલ પ્રોપેન. બંને પ્રાથમિક છે. તો આ બંનેમાં કોણ ઝડપી આપશે? તો અહીં શાખા વાળો છે. અહીં આઇસોબ્યુટાઇલ બ્રોમાઇડમાં શાખા વધુ હોવાથી અવકાશીય અવરોધ વધુ, આથી ન્યુક્લિયોફાઇલને ડાયરેક્ટ એટેક કરવા માટે વધુ અવરોધ લાગુ પડે. એટલે આ બંને પ્રાથમિકમાં આ રેખીય છે, આ શાખીય છે. શાખીયમાં અવકાશીય અવરોધ વધુ, અવકાશીય અવરોધ વધુ એટલે ન્યુક્લિયોફાઇલને એટેક કરવામાં મુશ્કેલી બને. તો પ્રાથમિક ખરો તો પ્રાથમિક આ બંનેમાં કેનું? તો કે સૌથી વધુ 1 બ્રોમો બ્યુટેન, પછી આવશે CH3 twice CH CH2Br, 1 બ્રોમો 2 મિથાઇલ. આ 2 મિથાઇલ ને મેં મર્જ કરી દીધા. પછી તો કે દ્વિતીયક, દ્વિતીયકમાં CH3 CH Br CH2 CH3 અને સૌથી મુશ્કેલ તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ એટલે CH3 thrice CBr. તો SN2 નો ક્રમ લખે તો 1 બ્રોમો બ્યુટેન, 1 બ્રોમો 2 મિથાઇલ પ્રોપેન, 2 બ્રોમો બ્યુટેન અને 2 બ્રોમો 2 મિથાઇલ પ્રોપેન. આ SN2 નો ક્રમ બોર્ડમાં 2 માર્કમાં પૂછાઈ શકે અથવા MCQ ની રીતે પણ બોર્ડમાં, ગુસ્સેટમાં, ઇવન કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ પૂછાઈ શકે. જ્યારે SN1 નો ક્રમ શું હતો? તો SN1 માટે આપણે આના નોંધો તૃતીયક, દ્વિતીયક, પ્રાથમિક અને મિથાઇલ. તો જે SN2 નો ક્રમ છે એનાથી વિરુદ્ધ CH3 thrice CBr greater than CH3 CH Br CH2 CH3 greater than CH3 twice CH CH2Br greater than CH3 CH2 CH2 CH2Br. તૃતીયક, દ્વિતીયક, આઇસો, પ્રાથમિક. ખ્યાલ આવી ગયો? તો આ રીતે છે એ તમે SN1 SN2 મેં ભણાવી દીધી. આ એની એપ્લિકેશન છે કોયડા સ્વરૂપે, જે પણ આપણે અહીંયા ચર્ચા વિડિયોમાં કરીએ છીએ કે એકેય પોઈન્ટ રહી જાવો ના જોઈએ. બાકી હકીકતમાં તમારે તમારી રીતે સોલ્વ કરવું પડે, પણ છતાં દરેકનું એક્સપ્લેનેશન સાથે આપણે ટોપિકની ચર્ચા કરીએ છીએ. તો એ તમને ખ્યાલ હોવો જોઈએ. અને આને રિલેટેડ બીજા હજી ઘણા એક્ઝામ્પલ આપશે, પણ પહેલા આપણે ટેક્સ્ટ બુકના પૂરા કરીએ. કોયડો 10.7 નો બીજો ક્વેશ્ચન. પહેલો ક્વેશ્ચન જોયો બ્રોમો બ્યુટેનના શક્ય સમઘટકોનો SN1 SN2 પ્રક્રિયાનો ક્રમ. હવે આની અંદર C6H5 CH2Br એટલે એનું બંધારણ દર્શાવીએ તો C6H5 એટલે ફિનાઇલ સમૂહ, બેન્ઝીન સમૂહ. CH2Br અહીં C6H5CH C6H5 અને Br. તો અહીં આ કાર્બન સાથે બે ફિનાઇલ, એક હાઇડ્રોજન અને એક બ્રોમિન જોડાયેલો છે. આ કાર્બન સાથે એક બ્રોમિન, બે ફિનાઇલ અને એક હાઇડ્રોજન જોડાયેલો છે. ત્રીજા બંધારણમાં આ કાર્બન સાથે એક હાઇડ્રોજન, ફિનાઇલ, મિથાઇલ અને બ્રોમિન જોડાયેલો છે.
આ કાર્બન સાથે એક હાઇડ્રોજન, એક બ્રોમિન, એક ફિનાઇલ અને એક મિથાઇલ જોડાયેલો છે. ચોથા બંધારણમાં આ કાર્બન સાથે બે ફિનાઇલ, એક મિથાઇલ અને એક બ્રોમિન જોડાયેલો છે. બે ફિનાઇલ અને એક મિથાઇલ જોડાયેલો છે. હવે આ રીતનું બંધારણ આપ્યું હોય તો તમને ખ્યાલ આવવો જોઈએ કે આ સળંગ બંધારણ નથી, આ કાર્બન સાથે જોડાયેલો છે, આ કાર્બન સાથે જોડાયેલું છે. એ બંધારણીય સૂત્ર તમને ખ્યાલ આવવો જોઈએ, જે ઓલરેડી 11th માં ભણી ગયા છો. હવે આ બંધારણ લખ્યા એમાં આ પ્રાથમિક થશે, પ્રાથમિક બેન્ઝાઇલિક હેલાઇડ. આ હેલોજન ધરાવતો કાર્બન અન્ય બે કાર્બન સાથે જોડાયેલો છે એટલે આ દ્વિતીયક થશે. હેલોજન ધરાવતો કાર્બન અન્ય બે કાર્બન સાથે જોડાયેલો છે તો આ દ્વિતીયક થશે. હેલોજન ધરાવતો કાર્બન અન્ય ત્રણ કાર્બન સાથે જોડાયેલો છે એટલે આ તૃતીયક થશે. હવે હું SN1 પ્રક્રિયાનો ક્રમ લખું. SN1 સૌથી ઝડપી કેની થશે? તો કે SN1 માટે પ્રાથમિક, તો પ્રાથમિકમાં કયું આવશે? સોરી, SN1 માટે તૃતીયક, તો તૃતીયકમાં આ એક તૃતીયક છે, C6H5 twice CH CH3Br આ બંધારણ. પછી દ્વિતીયક, દ્વિતીયકમાં બે છે, દ્વિતીયકમાં બે છે તો હવે એમાં કઈ રીતે ચૂઝ કરવું કે પહેલા કેની ઝડપી આવશે? ડાયફિનાઇલ ની આવશે કે મિથાઇલ ફિનાઇલ ની આવશે? તો કે અહીં ડાયફિનાઇલ હોવાથી સંસ્પંદનને લીધે SN1 પ્રક્રિયામાં કાર્બોકેટાઇનની સ્થિરતા વધશે. કેને કારણે? બે ફિનાઇલને કારણે. અહીંયા એક ફિનાઇલ છે, એક ફિનાઇલ છે, હાલો એનો તો ફિટુસ થઈ ગયું. હવે રહ્યું મિથાઇલ અને ફિનાઇલ. તો ફિનાઇલમાં સંસ્પંદનને કારણે કાર્બોકેટાઇનની સ્થિરતા વધશે અને SN1 બે તબક્કામાં થાય. પહેલા તબક્કામાં કાર્બોકેટાઇન બને. તો આ બંનેમાં મારે ચૂઝ કરવું હોય સક્રિયતાનું તો કયું આવશે? ડાયફિનાઇલ વાળું, એટલે C6H5 twice CHBr. પછી આવશે C6H5 CH CH3Br અને સૌથી છેલ્લે C6H5 CH2Br. તૃતીયક, દ્વિતીયક અને પ્રાથમિક. ફરીથી શું? SN1 પ્રક્રિયા તૃતીયક સાથે ઝડપી, તો આ ચારે ચાર બંધારણમાં તૃતીયક આ છે એટલે એ આવશે. કયું નામ બોલી આપણે? 1 બ્રોમો 1,1 ડાયફિનાઇલ, 1 બ્રોમો 1,1 ડાયફિનાઇલ ઇથેન, 1 બ્રોમો 1,1 ડાયફિનાઇલ ઇથેન. 1 2 1 બ્રોમો 1 ફિનાઇલ ઇથેન, 1 બ્રોમો 1 ફિનાઇલ ઇથેન. અહીં બ્રોમો ડાયફિનાઇલ મિથેન, બ્રોમો ડાયફિનાઇલ મિથેન, બ્રોમો ફિનાઇલ મિથેન, બેન્ઝાઇલ બ્રોમાઇડ. IUPAC નામ પણ સાથે સાથે સોલ્વ કરતા જવાના. ત્યારબાદ અહીં તૃતીયક. હવે દ્વિતીયકમાં શું આવ્યું? તો કે બંનેમાં ફિનાઇલ છે તો અહીંયા મિથાઇલ, અહીંયા ફિનાઇલ. તો ફિનાઇલમાં સંસ્પંદનને કારણે કાર્બોકેટાઇનની સ્થિરતા વધી જશે. જ્યારે SN1 આવડી ગયો તો SN2 તો એનાથી ઊંધો, C6H5 CH2Br greater than C6H5 CH3Br greater than C6H5 twice CHBr અને સૌથી ઓછું C6H5 twice
CH3Br. તો આ SN1 અને SN2 નો ક્રમ બોર્ડમાં પણ 2 માર્કમાં પૂછાઈ શકે અથવા તો MCQ માં. ખાસ કાળજીપૂર્વક અન્ડરસ્ટેન્ડિંગ હશે ને તો જ SN1 SN2 રિલેટેડ ક્વેશ્ચન તમે સોલ્વ કરી શકશો. તમે પછી SN1 SN2 રિલેટેડ ભલે 20 25 50 MCQ સોલ્વ કરીને ગયા હશો પણ ફંડામેન્ટલ અને કન્સેપ્ટ વગર છે એ પોસિબલ નથી. હજી પણ આપણે કેટલાક એક્સ્ટ્રા એક્ઝામ્પલ જોઈએ. પહેલા જોઈ લ્યો તમે. હવે કેટલાક એક્સ્ટ્રા એક્ઝામ્પલ લઈએ. C6H5CH2Br બેન્ઝાઇલ બ્રોમાઇડ આ પ્રાથમિક છે. આ ડાયફિનાઇલ બ્રોમો મિથેન આ દ્વિતીયક છે અને ટ્રાયફિનાઇલ બ્રોમો મિથેન આ તૃતીયક છે. મેં તમને કીધું કે આ કાર્બન સાથે એક ફિનાઇલ 2 હાઇડ્રોજન, આ કાર્બન સાથે 2 ફિનાઇલ 1 હાઇડ્રોજન, આ કાર્બન સાથે 3 ફિનાઇલ અને 1 બ્રોમિન. તો આ પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક થયું. તો SN1 પ્રક્રિયાનો ક્રમ દર્શાવું તો C6H5 thrice CBr, તૃતીયક greater than C6H5 twice CHBr, દ્વિતીયક greater than C6H5 CH2Br. જ્યારે SN2 પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક C6H5 CH2Br greater than C6H5 twice CHBr greater than C6H5 thrice CBr. બીજો ક્વેશ્ચન, SN1 નો ક્રમ જણાવો. તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ 1 2 3 3 બ્રોમો સાયક્લોહેક્ઝેન, બ્રોમો સાયક્લોહેક્ઝેન અને બ્રોમો બેન્ઝીન. તો આ તૃતીયક આલ્કાઇલ હેલાઇડ છે. તૃતીયક આલ્કાઇલ હેલાઇડ. આ ચક્રીય એલાઇલિક હેલાઇડ છે. જો હેલોજન ધરાવતો કાર્બન જે sp3 સંકરણ ધરાવે તે C ડબલ બોન્ડ C સાથે જોડાયેલો હોય તો એલાઇલિક હેલાઇડ થયો. આ સાદો ચક્રીય સાયક્લાઇલ હેલાઇડ થયો અને આ હેલો એરિન થયો. તો અહીં હેલો આલ્કેન, હેલો એરિન નું વર્ગીકરણ, એના પ્રકાર પણ ખબર હોવી જોઈએ. તો SN1 નો ક્રમ કયો કીધો હતો? તો SN1 નો ક્રમ તૃતીયક 2 બ્રોમો 2 મિથાઇલ પ્રોપેન ગ્રેટર ધેન. હવે આ ત્રણેયમાંથી કેનો ક્રમ આવે? તો કે એલાઇલિક. આ બેન્ઝાઇલિક નથી, હેલો એરિન છે. બરાબર ધ્યાન રાખજો. આ શું છે? હેલો એરિન છે, બેન્ઝાઇલિક હેલાઇડ નથી. તો આ બંનેમાંથી આનું પછી બ્રોમો સાયક્લોહેક્ઝેન અને સૌથી ઓછું બ્રોમો બેન્ઝીન. કારણ કે SN1 પ્રક્રિયા, ફરી એક ને એક વાત કરું, 2 તબક્કામાં થાય છે. સૌપ્રથમ કાર્બોકેટાઇન બને છે અને બીજા તબક્કામાં કાર્બોકેટાઇન ન્યુક્લિયોફાઇલ સાથે ગમે તે દિશામાં જોડાય છે. તો જેની કાર્બોકેટાઇનની સ્થિરતા વધુ તેની SN1 પ્રક્રિયા સરળ. તો હવે આ જ વસ્તુની અંદર બંધારણમાં એમ પણ પૂછે કે કાર્બોકેટાઇનની સ્થિરતાનો ક્રમ જણાવો. તો કાર્બોકેટાઇનની સ્થિરતાનો ક્રમ એ તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ greater than 3 બ્રોમો સાયક્લોહેક્ઝીન, બ્રોમો સાયક્લોહેક્ઝેન અને બ્રોમો બેન્ઝીન. હા, હજી અહીંયા મેં નેક્સ્ટ બંધારણ આપ્યું હોય બેન્ઝાઇલ બ્રોમાઇડ, બેન્ઝાઇલ બ્રોમાઇડ, તો એ અહીંયા આવે. બેન્ઝાઇલ બ્રોમાઇડ ક્યાં આવત? તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ પછી. કેના પછી આવત? તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ પછી. તો આ
SN1 SN2 રિલેટેડ MCQ ટાઈપના અને બોર્ડની દ્રષ્ટિએ 2 માર્કના પ્રશ્નોની ચર્ચા થઈ. હજી પણ તમારી પાસે જે બુક હોય એની અંદર પણ ઘણા બધા ક્વેશ્ચન આપ્યા હશે. અમુક ઓનલાઈન એપ હોય એમાં પણ SN1 SN2 રિલેટેડ ઘણી બધા રિએક્શન પ્રક્રિયાઓ MCQ આપેલી હોય એની સ્ટડી કરજો. હવે નેક્સ્ટ ક્વેશ્ચન, ધારણ વિન્યાસ ઉદાહરણ સાથે સમજાવો. તો આ પણ SN1 SN2 રિલેટેડ ક્વેશ્ચન છે. ધારણ અથવા એને રિટેન્શન કેને કહેવાય? તો કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન અથવા તો રૂપાંતરણ દરમિયાન એક સંમિત કેન્દ્ર પરના બંધોની અવકાશીય ગોઠવણી, એટલે કે એક સંમિતીય કેન્દ્ર પરના બંધોની અવકાશીય ગોઠવણીની સંપૂર્ણતા સચવાઈ રહે, એટલે કે વિન્યાસ બદલાય નહીં, તો તેને વિન્યાસનું ધારણ અથવા રિટેન્શન કહે છે. તો આ ક્યાંથી આવ્યું? તો SN1 SN2 માં આપણે જોયું તો એક પોઈન્ટ ફરી યાદ અપાવું કે SN2 પ્રક્રિયામાં એક તબક્કામાં થતી હતી ન્યુક્લિયોફાઇલનું આક્રમણ, જે અવશિષ્ટ સમૂહ દૂર થતો સમૂહ છે એનાથી વિરુદ્ધ થતો હતો. એટલે જો કિરાલ કેન્દ્ર હોય, કિરાલ કેન્દ્ર અથવા અસમ પ્રક્રિયક હોય તો તમે પ્રક્રિયકનો જે વિન્યાસ હોય એનાથી વિરુદ્ધ વિન્યાસ મળતો હતો. કેમાં? SN2 માં. ધારો કે પ્રક્રિયક L વિન્યાસ હોય તો નિપજ D વિન્યાસ મળતી હતી. જો પ્રક્રિયક D વિન્યાસ હોય તો નિપજ L વિન્યાસ મળતો હતો. યાદ આવ્યું? કારણ કે બંધની ગોઠવણી બદલાઈ જતી હતી. પ્રક્રિયક લેફ્ટમાં હોય તો એ નિપજ રાઈટમાં મળતી હતી. ફરી પાછું અહીં હું રિવાઇઝ કરીશ. બીજું SN1 માં શું હતું કે કાર્બોકેટાયન જો એ કિરાલ હોય તો ન્યુક્લિયોફાઇલ જમણી બાજુ અને ડાબી બાજુ ગમે તે દિશામાંથી છે એ જોડાઈ શકે. એટલે બે સમઘટકોનું મિશ્રણ મળતું હતું, જેને આપણે પ્રતિબિંબી વિન્યાસ કીધું હતું, અને એને ઇંગ્લિશમાં એનાન્સિયોમર કહેવાય. એને શું કહેવાય? એનાન્સિયોમર. પરંતુ કેટલાક કાર્બનિક સંયોજનોમાં કિરાલ કેન્દ્ર હોય પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કિરાલ કાર્બન ધરાવતા બંધ તૂટતા નથી. ઝડપથી આપણે એક્ઝામ્પલ લઈ લઈએ એટલે આ વ્યાખ્યા તરત જ સમજાઈ જાય. કાંઈ છે જ નહીં, એકદમ સિમ્પલ છે. ધારો કે અહીંયા 2 મિથાઇલ બ્યુટેન 1 ઓલ 1 2 3 4 2 મિથાઇલ. હવે એમ લખું કે 2 મિથાઇલ બ્યુટેન 1 ઓલ. બીજા ઉપર મિથાઇલ છે. તો આ જે હું સ્ટાર કરું છું એ કિરાલ કાર્બન થયો. એ કેવો થયો? કિરાલ કાર્બન. આ એની ફિશર ગોઠવણી છે, ફિશર પ્રક્ષેપ મુજબ. હવે એમાં જો કિરાલ કાર્બન સાથે શું જોડાયેલો છે? કિરાલ કાર્બન સાથે CH3 હાઇડ્રોજન, CH2OH અને ઇથાઇલ, એટલે કે કિરાલ થયો. IUPAC નામ શું? 1 2 3 4 2 મિથાઇલ બ્યુટેન 1 ઓલ. હવે આની જો હું HCl સાથે પ્રક્રિયા કરું, આલ્કોહોલમાંથી હેલો આલ્કેનની બનાવટ ગરમ કરું તો થશે શું? અહીંથી OH. COH માનું OH બનતું હોય તો અહીંયાથી હાઇડ્રોજન રિમૂવ એઝ એ H2O અને અહીંયા ન્યુક્લિયોફાઇલ Cl દાખલ થાય છે તો CH3 C CH2Cl H CH2 CH3 1 2 3 4 1 chloro 2 methyl butane 1 chloro 2 methyl butane. એમાં કિરાલિટી તો છે જ, પણ તમે અહીંયા જોઈ શકો કે કિરાલ કાર્બન ધરાવતા ચારે ચાર બંધ એઝ ઇટ ઇઝ છે.
જળવાઈ રહ્યા છે, સચવાઈ રહ્યા છે. પરિણામે અહીં અવકાશીય ગોઠવણી યથાવત રહે છે, એઝ ઇટ ઇઝ રહે છે. હા, પણ અહીં માઇનસ છે. આ કિરાલિટીનો ગુણ ધરાવે છે તો એ પ્રકાશ ક્રિયાશીલતા કેવી છે? લીવો છે, L માઇનસ. એનો મતલબ કે 2 મિથાઇલ બ્યુટેન 1 ઓલ છે. 2 મિથાઇલ બ્યુટેન 1 ઓલ નું અવકાશીય પરિભ્રમણ ડાબી બાજુ હતું. પોલરીમીટર દ્વારા અહીં માપ્યું તો L વિન્યાસ હતો, લીવો રોટેટરી. પરંતુ અહીં OH ની જગ્યાએ ક્લોરીન આવી ગયો તો E પ્લસ થઈ ગયો. એ કેવો થઈ ગયો? પ્લસ. એટલે ડેક્સ્ટ્રો રોટેટરી થઈ ગયો. ફરીથી અહીં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન એક સંમિત કેન્દ્ર પરના બંધોના અવકાશીય ગોઠવણીની સંપૂર્ણતા જળવાઈ રહે છે. જેમ બંધ હતા એમ જ છે. હું ત્રિપરિમાણીય દર્શાવું તો એઝ ઇટ ઇઝ જ છે, કારણ કે કિરાલ કાર્બનના બંધ તૂટતા નથી. જો કિરાલ કાર્બનના બંધ તૂટતા હોય ને, કાં તો એ વ્યુત્ક્રમણ આપશે, ઇન્વર્સન આપશે, વિરુદ્ધ નિપજ આપશે, અથવા તો બે પ્રતિબિંબની જોડ આપશે. એ એક્ઝામ્પલ પણ હું રિપીટ કરાવીશ એટલે તમને કમ્પેરિઝન કરવામાં ખ્યાલ આવે. જો કે મેં ઓલરેડી કરાવી દીધું છે SN2 અને SN1 પ્રક્રિયામાં કે કિરાલ હોય તો શું થાય. તો SN2 માં ઇન્વર્સ પ્રોડક્ટ મળતી હતી, વ્યુત્ક્રમિત નિપજ મળતી હતી, જ્યારે SN1 માં છે એ પ્રતિબિંબની જોડ એનાન્સિયોમર મળતું હતું. જ્યારે અહીંયા કિરાલ કાર્બન ધરાવતો બંધ તૂટતો નથી, એને ધારણ કહેવાય. શોર્ટ એન્ડ સ્વીટ કહું તો એનો મતલબ કે અવકાશી ગોઠવણી એઝ ઇટ ઇઝ જ રહે છે. તો ફરી પાછું આ મુદ્દો હું સમજાવું ને ત્યારે કોકને એવો પ્રશ્ન થાય કે સર તો રોટેશન કેમ બદલાણું? ઓકે, તો એનો એક જ સિમ્પલ જવાબ છે કે અહીં કિરાલ કાર્બન સાથે CH2OH જોડાયેલો છે. અહીં કિરાલ કાર્બન સાથે શું જોડાયેલો છે? CH2OH. અને અહીં કિરાલ કાર્બન સાથે CH2Cl. એટલે અહીં સમૂહ બદલાણો. સમૂહ બદલાણો એટલે પોલરીમીટરમાં પરિભ્રમણ બદલાણો. આ લીવો હતો તો આ ડેક્સ્ટ્રો થયું. પરંતુ અવકાશીય ગોઠવણી જે હતી એ એઝ ઇટ ઇઝ રહી. એને કહેવામાં આવે છે વિન્યાસનું ધારણ. તો ધારણ એ પ્યોર ગુજરાતી શબ્દ વાપર્યો છે. ધારણ એટલે એઝ ઇટ ઇઝ રહી, બરોબર. પણ એક્ચ્યુઅલી એનો ઇંગ્લિશ વર્ડ થાય રિટેન્શન. તો હવે અહીં અવકાશીય ગોઠવણી શા માટે બદલાય છે? ડેક્સ્ટ્રો અને લીવો. પરિભ્રમણ શા માટે બદલાય? તો કે સમૂહ બદલાય. બાકી અવકાશીય ગોઠવણી તો એમનેમ જ રહેશે. એટલે કે કિરાલ કાર્બનના બંધ તૂટતા નથી. હવે આ એક્ઝામ્પલ અને આગળના વ્યુત્ક્રમણ વાળા એ આપણે ત્રણે એક સાથે જોઈએ એટલે તમને ક્લિયર થઈ જાય કે રિટેન્શન શું છે, ઇન્વર્સન શું છે અને રેસેમિક મિક્સચર શું છે. પહેલા આ વ્યવસ્થિત રીતે જોઈ લ્યો. હવે નેક્સ્ટ એક્ઝામ્પલમાં આપણે ત્રણ ધારણ, વ્યુત્ક્રમણ અને પ્રતિબિંબની જોડ એનું આપણે કમ્પેરિઝન કરીએ. મૂળભૂત પ્રક્રિયાથી આ એક સંયોજન છે જેમાં કિરાલ લીટીનો ગુણ રહેલો હોવાથી અહીં કાર્બન સાથે X કોઈ પણ સમૂહ જોડાયેલો છે. ઇથાઇલ જોડાયેલો છે, હાઇડ્રોજન અને મિથાઇલ જોડાયેલો છે. હવે ત્રણ શક્યતા. પહેલી, Y સમૂહ વડે X નું વિસ્થાપન કરીએ તો અહીં X ની જગ્યાએ Y આવે છે. તો અહીં બંધારણ A માં પ્રક્રિયાર્થીમાં જે ગોઠવણી છે એવી ને એવી ગોઠવણી બંધારણ A કે જે આપણી નિપજ છે એમાં રહેલી છે. તો આ A છે એને ધારણ અથવા રિટેન્શન કહે છે.
અહીં x ની જગ્યાએ y આવી ગયો, x ની જગ્યાએ y આવી ગયો. અવકાશી ગોઠવણી એમને એમ જ છે, કાંઈ ફેર નથી પડ્યો. બંધ જે કિરાલ કાર્બન સાથે જોડાયેલા હતા એ તૂટ્યા નથી. હવે કોઈને એવું થાય સારી તો તૂટ્યો જોઈએ ને, x ની જગ્યાએ આ આવી ગયો, પણ નહીં. અહીંયા x બરાબર હશે CH2OH અને y બરાબર હશે CH2Cl, જે મેં હમણાં જ એક્ઝામ્પલ આપ્યું. તો જે સમમિત કેન્દ્રની અવકાશીય ગોઠવણી છે એમાં ફેરફાર થતો નથી. ફક્ત એ કિરાલ કાર્બન સાથે જોડાયેલા કાર્બન પછીનો OH બંધ તૂટતો હતો, તો એ ધારણ કહેવાય. હવે બીજું બંધારણ B, એમાંય હું x નું વિસ્થાપન y સમૂહ વડે કરું. x નું વિસ્થાપન y સમૂહ વડે કરું, પણ x છે એના કરતા y ની દિશા બદલાઈ ગઈ. જો x જે દિશામાં તો એનાથી y વિરુદ્ધ આવી ગયો. x આ બાજુ હતો, આપણે એને આમ કહીએ તો ડાબી બાજુ, તો y છે જમણી બાજુ આવી ગયો. તો ટોટલી ઇનવર્સ વિરુદ્ધ નિપજ મળી. તો આને કહેવાય વ્યુત્ક્રમણ, ઇન્વર્શન, ઇન્વર્ટ, વ્યસ્ત નિપજ. તો આ ક્યારે બને વ્યુત્ક્રમણ? તો કે SN2 હોય ત્યારે. આમાં SN1 હોય કે SN2 ગમે તે ફોલો કરતી હોય એ ધારણ મળશે. જ્યારે વ્યુત્ક્રમિત નિપજ ક્યારે મળે? તો કે SN2 રિએક્શન હોય તો. જ્યારે ત્રીજી શક્યતા y ને x નું વિસ્થાપન y વડે કરું તો મને પ્રતિબિંબી મળ્યું. આ A અને B, A અને B બંનેનું 50-50% મિશ્રણ મળ્યું, જેને આપણે કહીએ છીએ રેસેમિક મિશ્રણ. 50%. તો આ ક્યારે પોસિબલ બને? તો કે SN1 રિએક્શન એપ્લાય થતી હોય ત્યારે. તો અહીં આપણે SN1 SN2 ની અવકાશીય વિન્યાસમાં ત્રણ પ્રક્રિયા જોઈ. કઈ? ધારણ, વ્યુત્ક્રમણ અને પ્રતિબિંબી. એનાન્સિયોમર, પ્રતિબિંબો, એનાન્સિયોમર જે એકબીજાના પ્રતિબિંબ છે. તો એને શું કહેવામાં આવે છે? એનાન્સિયોમર. અને 50-50% મિશ્રણ મળે, જેને આપણે રેસેમિક મિશ્રણ કહીએ છીએ. હવે અહીં મેં આ વ્યાપક રીતે સમજાવ્યું કે x નું વિસ્થાપન y વડે કરું તો જ્યાં x ની દિશા છે એ જ દિશામાં y જોડાયેલો છે, એટલે કે અહીં દિશા બદલાતી નથી અને વિન્યાસનું ધારણ કીધું. પરંતુ x જે બાજુ જોડાયેલો છે એનાથી y વિરુદ્ધ દિશામાં જોડાયેલો છે, તો એને વ્યુત્ક્રમણ કહેવાય, ઇન્વર્શન કહેવાય, જે SN2 પ્રક્રિયાને ફોલો કરે છે. અને ત્રીજું ઉદાહરણ લીધું કે SN1 એમાં y નું વિસ્થાપન કરવામાં આવે તો અહીં y છે ડાબી બાજુ જોડાય ને જમણી બાજુ જોડાય, એટલે કે સમતલ અરીસો રાખવું તો વસ્તુ પ્રતિબિંબ તરીકે વર્તે છે, જેને કહેવામાં આવે છે રેસેમિક મિશ્રણ. અને આ બંને જોડને કહેવામાં આવે છે પ્રતિબિંબીઓ, એનાન્સિયોમર. તો આ ત્રણ ના મેં સ્પેસિફિક ઉદાહરણ આપ્યા છે. ટેક્સ્ટબુક ની અંદર આપ્યા છે, પણ એ ડિસ્કશન કરતો નથી, કારણ કે ઓલરેડી આ ત્રણ ના મેં એક્ઝામ્પલ આપી દીધા. એ તમે સેલ્ફ સ્ટડી કરજો, જેથી તમને ક્લિયર થાય બધું. બરોબર? કારણ કે આ બધા જેટલા એક્ઝામ્પલ છે એ બધાના મેં એક્ઝામ્પલ આપી દીધા. SN1 માં, SN2 માં, એ બધામાં એ એક્ઝામ્પલ સમજાવ્યા છે. તો હવે આજના આ વિડિયોમાં આ ટોપિક સુધી આપણે અવકાશીય ગોઠવણી અને એનું રિલેટેડ વર્ક પૂરું થયું. આપણે શરૂ કર્યું હતું કિરાલ કાર્બન થી, પ્રકાશ ક્રિયાશીલ સમઘટકતાથી, અને ત્યારબાદ એનો રેફરન્સ પૂરો કરીને ત્યારબાદ લીધું હતું તો કે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, જેમાં બે પ્રકાર ભણ્યા, SN1 SN2. આ SN1 SN2 છે એ અવકાશ વિન્યાસની દ્રષ્ટિએ પણ અભ્યાસ કર્યો, કે જેમાં ત્રીજું ફેક્ટર આવ્યું ધારણ, રિટેન્શન, કે જે કોમ્પિટિટિવ લેવલના પોઈન્ટ સમજવા માટે તમને આ ઉપયોગી થશે.
બરોબર, તો આ વિડીયોમાં અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ રાસાયણિક ગુણધર્મો આપણે નેક્સ્ટ વિડીયોમાં લેશું. તો અહીંયા સુધીનું કમ્પ્લીટ તૈયાર હોવું જોઈએ. ઓકે, થેન્ક યુ. સાઈરામ.